ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ જ્ઞાનોદધિ અંતર્ગત વિદ્યાર્થીઓને 2000 નોટબુક્સ, 2 કોડિંગ લેબોરેટરી, 1 કોમ્પ્યુટર લેબોરેટરી અને 4 મેથેમેટિક્સ લેબોરેટરી એ અર્પણ કરવામાં આવશે આવનારા મહિના દરમિયાન. અને આ પ્રોજેક્ટ એલ્કોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગથી થઈ રહ્યો છે. આ પ્રસંગે આપણા માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુંકે, નિશિતભાઈ દેસાઈ, કાઉન્સિલર મિત્રો અને અમારા ટીમના સદસ્યો પણ અહીંયા હાજર રહ્યા છે. કુલ મળીને આખા 9 અને 10 ધોરણ જે માધ્યમિક શાળા છે એના 125 વિદ્યાર્થીઓને આખું વર્ષ ચાલી રહે એ માટે આ સ્કૂલમાં નોટબુક આપવામાં આવી રહી છે. જે ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 7થી વધારે શાળાઓની અંદર 2000થી વધારે નોટબુક વિતરણ, વિવિધ પ્રકારની અદ્યતન લેબોરેટરીઝ, સાયન્ટિફિક લેબોરેટરી, કોડિંગ લેબોરેટરી એવા તમામ પ્રકલ્પો 7થી વધારે શાળાઓ જે શિક્ષણ સમિતિ છે તેની અંદર લોકાર્પિત કરવા જઈ રહ્યા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, એમની સમગ્ર ટીમ અને સાથે ભવ્ય ભારત ફાઉન્ડેશનના રંગમ ત્રિવેદી અને સમગ્ર એમની ટીમ, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.